શું તમારા જેવો બેન આમના જેવો છોકરો જો હું મારી જાનકી માટે શોધીશ ને તો બિચારી મારી જાનકી આખી જિંદગી 20-20 પૈસાનો હિસાબ કરતી રહી જશે. અરે આ આખા શરીર ઉપર જે હીરા ઝગમગે છે ને એ મારી માએ 20-20 પૈસાની બચત કરીને જ ભેગા કર્યા છે. હા, ના ના, મારી જાનકી માટે તો મારે એવો સરસ છોકરો શોધવો છે ને જેની સાથે મારી જાનકી હરે ફરે અને મજા કરે. અને બિલ જાનકીના પપ્પા ભરે, કારણ કે જમાઈ તો હરે ફરે અને મજા કરે. મને લાગે છે તમારા ત્રણેય માટે લાઈફ પાર્ટનર શોધવાની જરૂર છે. તમારા જે લાઈફ પાર્ટનરના એક્સપેક્ટેશન્સ હતા ને એ તમારી દીકરી પૂરી કરે એવી આશા રાખવી ફેર નથી. લડતા ઝઘડતા ફરિયાદો કરતા આટલા વર્ષો સાથે કાઢ્યા, પણ એકવાર પણ એકબીજાને મૂકીને ભાગી જવાનો વિચાર પણ આવ્યો? ના બેન, હવે તો શૈલાની ફરિયાદો સાંભળ્યા સિવાય તો સવારે પ્રેશર પણ નથી આવતું. એ જ પ્રેમ છે. ચાલો, 3માંથી 2 તો ગોઠવાઈ ગયા. હવે મારે બસ જાનકી માટે એક સરસ છોકરો શોધવાનો છે, નહીં? હવે જાનકી કે તને કેવો છોકરો જોઈએ? હું કન્ફ્યુઝ છું બહુ જ કે મારે જાત્રાએ જવું છે કે દુનિયા ફરવી છે. અપ્સ એન્ડ ડાઉનમાં મારે કોઈના સપોર્ટની જરૂર છે કે નહીં એ મને અત્યારે નથી ખબર. બસ અત્યારે એટલી ખબર છે કે મારે આ રેસ નથી દોડવી. મારે થોડો સમય જોઈએ છે. પ્લીઝ મમ્મી, પ્લીઝ પપ્પા. પછી બહુ મોડું થઈ જશે. હા, મોડું કેમ? મેરેજની કોઈ ટાઈમ લિમિટ હોય? તમારી દીકરી તમારી પાસેથી થોડો સમય માંગે છે, એને આપો સમય. અને ત્યાં સુધી તમે બધા એકબીજા સાથે એટલો ટાઈમ સ્પેન્ડ કરો કે જ્યારે તમારી જાનકી સાસરે જાય ને ત્યારે તમારી પાસે એકબીજાને યાદ કરીને સ્માઇલ આવે ને એટલી બધી હેપી મેમરીઝ હોય.